સુરતના અડાજણ એલપી સવાણી રોડ ખાતે શનિવારે કલ્યાણ જ્વેલર્સના શોરૂમના ઉદ્ઘાટન માટે આવેલા અભિનેતા રણબીર કપૂરના કાર્યક્રમમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. રણબીર કપૂરને જોવા માટે લગભગ 4,000 લોકો ઉમટી પડ્યા હતા. બે સાઈડથી બેરિકેડ તોડી લોકો સ્ટેજ સુધી ધસી આવતા પડાપડી થઈ હતી, જેના કારણે અનેક લોકો એકબીજા પર પડ્યા હતા. બાળકો સહિત કેટલાય લોકો કચડાઈ ગયા છે. કોઈ અપ્રિય ઘટના ન બને અને પોલીસ તપાસમાં ફસાવું ન પડે તે જોતા રણબીર કપૂર પરફોર્મન્સ કર્યા વિના એરપોર્ટ રવાના થઈ ગયો હતો. કલ્યાણ જ્વેલર્સના કાર્યક્રમ માટે સુરત આવેલા અભિનેતા રણબીર કપૂરના કાર્યક્રમમાં ભારે ધક્કા મૂકી અને પડાપડીનો માહોલ સર્જતા આયોજકો અને પોલીસ દોડતી થઈ હતી. શનિવારે સાંજે 5 કલાકે યુનિવર્સલ ટ્રેડ સેન્ટર એલપી સવાણી રોડ અડાજણ ખાતે કલ્યાણ જ્વેલર્સના શોરૂમના ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો, જેમાં રણબીર કપૂરને બોલાવવામાં આવ્યો હતો. રણબીરને જોવા આવેલા લોકોના ધસારાને લીધે લોખંડના બેરિકેડ તૂટ્યા હતા. પોલીસ અને ખાનગી સિક્યુરિટી ગાર્ડની બેદરકારી સામે આવી હતી. બંને તરફના બેરિકેડ પાસે 4,000 લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને લોખંડના બેરિકેડ તૂટી પડ્યા હતા. જોકે ભાગદોડ થતા તેણે પરફોર્મન્સ કરવાનું માંડી વાળ્યું હતું. કોઈ અપ્રિય ઘટના ન બને અને પોલીસ તપાસમાં ફસાવું ન પડે તે જોતા રણબીર કપૂર પરફોર્મન્સ કર્યા વિના એરપોર્ટ રવાના થઈ ગયો હતો. એટલું જ નહીં, રણબીરે પ્રેસ કોન્ફરન્સ કરવાનું પણ રદ કર્યું હતું. તેની સિક્યુરિટી માટે 50 પોલીસ અને 40 પ્રાઇવેટ ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા હતા. સાંજે 7:30ની ફ્લાઇટ હોવા છતાં રણબીર કપૂર 6:15 કલાકે પર્સનલ સ્ટાફને લઈ સીધો એરપોર્ટ ભાગ્યો હતો. રણબીર કપૂરને મુંબઈથી સુરત લાવવા કલ્યાણ જ્વેલર્સે ચાર્ટર ફ્લાઇટ કરી હતી. કાર્યક્રમ સ્થળથી ભાગી છૂટેલો રણબીર કપૂર સુરત એરપોર્ટની વીઆઈપી લાઉન્જમાં ફ્લાઇટની રાહ જોતો દેખાયો હતો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.